હવે જોઈએ કાર્બન ચક્ર. કાર્બન ચક્ર વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.03% જેટલું જોવા મળે છે. આ જે પણ કાર્બન છે એ કાર્બન પૃથ્વી પર જુદા જુદા સ્વરૂપે મળી આવે છે. જોઈએ કયા કયા સ્વરૂપે મળી આવે છે. તો સૌપ્રથમ જે કાર્બન છે એ કાર્બનનું મૂળભૂત સ્વરૂપ કયું છે? તો હીરો અને ગ્રેફાઇટ. તો જે પણ કાર્બન છે એ કાર્બનનું મૂળભૂત સ્વરૂપ એટલે કે પૃથ્વી પર હીરો અને ગ્રેફાઇટ સ્વરૂપે મળી આવે છે. આ ઉપરાંત વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે મળી આવે છે. કેટલાક ખનિજો પૃથ્વીની સપાટી પરથી મળી આવે છે. એ ખનિજોમાં કાર્બોનેટ અને બાયકાર્બોનેટ સ્વરૂપે પણ કાર્બન પૃથ્વી પર જોવા મળે છે. આ ઉપરાંત જળચર પ્રાણીઓ એટલે કે પાણીમાં રહેતા જે પણ પ્રાણીઓ છે એ પ્રાણીઓના બાહ્ય કંકાલ કે અંતઃકંકાલમાં કાર્બોનેટ એમનું જે પણ કવચ છે એ કવચ શાનું બનેલું હોય છે? તો એ કવચ કાર્બનયુક્ત કાર્બોનેટનું બનેલું જોવા મળે છે. આ જે પણ કાર્બન છે એ કાર્બનનો ઉપયોગ આપણે બે રીતે કરી શકીએ છીએ એટલે કે વાતાવરણમાં અને પૃથ્વી પર રહેલા કાર્બનનો ઉપયોગ એક પ્રાણીઓમાં બાહ્ય કંકાલ અને અંતઃકંકાલનું જે પણ કવચ છે એ કવચ બનાવવા માટે કાર્બોનેટયુક્ત કાર્બનનો ઉપયોગ થતો જોવા મળે છે. આ ઉપરાંત લીલી વનસ્પતિ જે હરિતદ્રવ્ય ધરાવે છે તેવી બધી જ વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે. જ્યારે પણ પોતાનો ખોરાક જાતે બનાવે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે અને આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો લીલી વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક જાતે બનાવે છે. હવે લીલી વનસ્પતિનો ઉપયોગ પ્રાણીઓ ખોરાક તરીકે કરે છે. પ્રાણીઓમાં પણ ગ્લુકોઝ સ્વરૂપે આ જે પણ ખોરાક છે એ ખોરાક ગ્લુકોઝ સ્વરૂપે સંગ્રહ પામે છે. હવે જ્યારે પણ શ્વાસોશ્વાસની ક્રિયા થાય છે ત્યારે પ્રાણીઓ ઓક્સિજન વાયુને પોતાના શરીરની અંદર મોકલે છે. હવે જ્યારે ઓક્સિજન વાયુ પ્રાણીઓના શરીરમાં જાય છે ત્યારે કોષમાં રહેલો જે પણ ગ્લુકોઝ છે એ ગ્લુકોઝનું વિઘટન થાય છે અને વિઘટન થઈને ગ્લુકોઝનું એટલે કે ગ્લુકોઝમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. સાથે સાથે પાણી મુક્ત થાય છે અને કેટલીક ઉર્જા એટીપી સ્વરૂપે મુક્ત થતી જોવા મળે છે. આ જે પણ ઉર્જા છે એ ઉર્જાનો ઉપયોગ આપણે દિવસ દરમિયાન જેટલી પણ જૈવિક ક્રિયાઓ કરીએ છીએ બધી જ જૈવિક ક્રિયાઓમાં ઉર્જાનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ ગ્લુકોઝનું કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણીમાં મુક્ત થવાની ક્રિયા વિઘટન તરીકે ઓળખવામાં આવે છે અને આ ક્રિયા ઓક્સિજનની હાજરીમાં જ થાય છે અને આ આખી જે ક્રિયા છે એ ક્રિયાને શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. તો આ શ્વસનની પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાછો વાતાવરણમાં મુક્ત થતો જોવા મળે છે. આ ઉપરાંત કેટલાક પદાર્થો છે જેમ કે કોલસા છે, લાકડું છે, કેટલો કચરો છે, પ્લાસ્ટિક છે જેને સળગાવવાથી પણ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થતો જોવા મળે છે અને આ ક્રિયાને દહનની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો વાતાવરણમાં રહેલો જે પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ અથવા જુદા જુદા સ્વરૂપે મળી આવતો જે પણ કાર્બન છે એ કાર્બન સજીવો ઉપયોગમાં લે છે અને ઉપયોગમાં રહેલા જે પણ સજીવોમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ દહન
અને શ્વસનની ક્રિયા દ્વારા પાછો વાતાવરણમાં ભળે છે. આમ આ જે પણ ચક્ર બને છે એ ચક્રને કાર્બન ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ કાર્બન ચક્ર આપણે આકૃતિ દ્વારા સમજીએ. જોઈએ હવે આકૃતિ. તો સૌથી પહેલા આકૃતિમાં લેવાનું છે આપણે વાતાવરણમાંનો CO2. હવે આ જે પણ CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ ક્યાં થાય છે અને તેનું ઉત્પાદન કેવી રીતે થાય છે એ જ આ આકૃતિમાં દર્શાવવાનું છે. સૌથી પહેલા આપણે લઈએ કે આ વાતાવરણમાંનો જે પણ CO2 છે એ CO2 પાણીમાં કાર્બોનેટ સ્વરૂપે જોવા મળે છે. જે પાણીમાં વસતા જેટલા પણ કેટલાક પ્રાણીઓ છે એ પ્રાણીઓના કવચ કાર્બોનેટના બનેલા જોવા મળે છે. આ ઉપરાંત ચૂનાના પથ્થરમાં પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ જોવા મળે છે. ત્યાર પછી જોઈએ કે વાતાવરણમાંનો જે પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા લીલી વનસ્પતિઓ ઉપયોગ કરે છે. આ ઉપરાંત જે વનસ્પતિઓ અને પ્રાણીઓ છે એટલે કે જે સજીવો છે એ સજીવોમાં કેટલાક કાર્બનિક સંયોજનો જોવા મળે છે. એ કાર્બનિક સંયોજનોમાં પણ કાર્બનના અણુઓ જોવા મળે છે, જેમ કે પ્રોટીન, લિપિડ એટલે કે ચરબી, કાર્બોદિત પદાર્થો, ન્યુક્લિક એસિડ જેમાં કાર્બનના અણુઓ જોવા મળે છે. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં લીલી વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે. આ જે પણ લીલી વનસ્પતિ છે એટલે કે વનસ્પતિમાંથી બળતણ તરીકે આપણને શું પ્રાપ્ત થાય છે? લાકડું થાય છે. હવે આ લાકડાને જો સળગાવવામાં આવે તો દહનની પ્રક્રિયા દ્વારા પાછો વાતાવરણમાં ભળે છે. આ ઉપરાંત જ્યારે લીલી વનસ્પતિ કેટલીક પૃથ્વી પર કુદરતી ઘટનાઓ બને છે, જેમ કે ભૂકંપ છે, કેટલીક સુનામી છે, જેના દ્વારા કેટલીક વનસ્પતિઓ પૃથ્વીના પેટાળમાં ઉતરી જાય છે અથવા તો જમીનમાં ઊંડે સુધી ઉતરી જાય છે, જેથી કરીને જમીનની અંદર દબાણ અને તાપમાન વધારે હોવાના કારણે શું પ્રાપ્ત થાય છે? તો લીલી વનસ્પતિમાંથી ખનિજ કોલસો પ્રાપ્ત થાય છે. આ ખનિજ કોલસાનું પણ દહન થવાથી વાતાવરણમાં CO2 પાછો આવે છે. હવે આ જે પણ લીલી વનસ્પતિ છે એ લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કેટલાક પ્રાણીઓ કરે છે. પ્રાણીઓમાં પણ કાર્બનિક સંયોજન સ્વરૂપે કાર્બન જોવા મળે છે. આ પ્રાણીઓ પણ મૃત્યુ પામે છે. જેમ વનસ્પતિઓ મૃત્યુ પામે છે, જમીનમાં દટાય છે અને ખનિજ કોલસો પ્રાપ્ત થાય છે, તેવી જ રીતે પણ કેટલીક કુદરતી ઘટનાઓ દ્વારા પ્રાણીઓ જમીનમાં ભળે છે, દટાઈ જાય છે અને દટાયા બાદ મૃત્યુ પામ્યા બાદ કેટલીક રાસાયણિક પ્રક્રિયા જમીનની અંદર જ થતી જોવા મળે છે અને પ્રાણીઓમાંથી આપણને પેટ્રોલિયમ પ્રાપ્ત થતું જોવા મળે છે. આ પેટ્રોલિયમનો પણ ઉપયોગ આપણે હાલ વાહનોમાં બળતણ તરીકે એટલે કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીનનો ઉપયોગ કરી રહ્યા છીએ.
જેનું દહન થવાથી પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાછો વાતાવરણમાં ભળે છે। આ ઉપરાંત આ જે પણ પ્રાણીઓ છે એ પ્રાણીઓ શ્વસન અને વિઘટનની પ્રક્રિયા કરે છે। એટલે કે શરીરમાં રહેલો જે પણ ગ્લુકોઝ સ્વરૂપે રહેલો પદાર્થ છે એ પદાર્થનું વિઘટન થઈને કાર્બન ડાયોક્સાઇડ વાયુ વાતાવરણમાં પાછો આવે છે અને આ પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં જ થાય છે અને આ પ્રક્રિયાને શ્વસન તરીકે ઓળખવામાં આવે છે। તો આમ વાતાવરણમાં રહેલો CO2 પાણીમાં કાર્બોનેટ સ્વરૂપે પાણીમાં રહેલા જે પણ પ્રાણીઓ છે એમના કવચ અંતઃકંકાલ કે બાહ્ય કંકાલ બનાવવા માટે ઉપયોગી થાય છે। આ ઉપરાંત તેમાંથી ચૂનાનો પથ્થર બને છે। ઉપરાંત પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન લીલી વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે। આ લીલી વનસ્પતિમાં બળતણ તરીકે આપણને લાકડું પ્રાપ્ત થાય છે। એ લાકડાનું દહન થવાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાછો વાતાવરણમાં ભળે છે। આ ઉપરાંત લીલી વનસ્પતિઓ કેટલીક ઘટનાઓ દ્વારા જમીનમાં દટાઈ જાય છે, મૃત્યુ પામે છે, ત્યારે જમીનની અંદર વધુ દબાણ, વધુ ઊંચું તાપમાન હોવાને કારણે કેટલીક રાસાયણિક પ્રક્રિયા થવાને કારણે ખનિજ કોલસામાં રૂપાંતર પામે છે। આ કોલસાનું દહન થવાથી પણ વાતાવરણમાં CO2 ભળે છે। આ કોલસાનું પણ દહન થવાથી વાતાવરણમાં CO2 ભળે છે। આ જ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરે છે? પ્રાણીઓ કરે છે। પ્રાણીઓમાં રહેલો જે પણ કાર્બોદિત પદાર્થો છે ગ્લુકોઝ સ્વરૂપે જોવા મળે છે એ ગ્લુકોઝ શ્વસનની ક્રિયા દ્વારા વિઘટન પામે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાછો વાતાવરણમાં મોકલે છે। આ ઉપરાંત આ જે પણ પ્રાણીઓ છે એ પ્રાણીઓ કેટલીક ઘટનાઓ દ્વારા જમીનમાં દટાઈ જાય છે અને જમીનમાં દટાઈને રાસાયણિક પ્રક્રિયા થવાથી પેટ્રોલિયમ બને છે। આ પેટ્રોલિયમમાં પેટ્રોલ, ડીઝલ, કેરોસીનનો ઉપયોગ આપણે જુદી જુદી જગ્યાએ બળતણ તરીકે કરતા હોઈએ છીએ અને એ બળતણનો એટલે કે પેટ્રોલ ડીઝલનું દહન થવાથી પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ વાતાવરણમાં ભળતો જોવા મળે છે। તો આમ વાતાવરણમાંનો CO2 જુદા જુદા સજીવોમાં ઉપયોગ તરીકે જોવા મળે છે અને આ જે પણ સજીવોમાં રહેલો CO2 છે કાર્બન ડાયોક્સાઇડ છે પાછો વાતાવરણમાં ભળે છે। આમ પુનઃચક્રીયકરણ ચાલુ ને ચાલુ જોવા મળે છે જેથી કરીને આ ચક્રને કાર્બન ચક્ર તરીકે ઓળખવામાં આવે છે। આપણે જોયું કાર્બન ચક્ર। આ કાર્બન ચક્રમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ સજીવો કેવી રીતે કરે છે અને સજીવોમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાછો વાતાવરણમાં કેવી રીતે ભળે છે તે સમજી ગયા। હવે આપણને ખબર છે ત્યાં સુધી અત્યારે દિવસે દિવસે પૃથ્વી પર કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધતું જાય છે। આ જે પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે આ ઉપરાંત એવા કેટલાક વાયુઓ છે જે પૃથ્વી પર ગરમી છે એ ગરમી ઉષ્મા છે એના વિકિરણોને પૃથ્વીની સપાટી પૃથ્વીથી દૂર સુધી જવા દેતા નથી, એને અટકાવી રાખે છે, પૃથ્વીની સપાટી પર જ અટકાવી રાખે છે અને પૃથ્વી પરનું વાતાવરણ જે તાપમાન છે એ તાપમાન ઘણું ઊંચું જોવા મળે છે જેને ગ્રીન હાઉસ અસર તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, ગ્રીન હાઉસ અને ગ્રીન હાઉસ અસર બંને વસ્તુ જુદી જુદી છે। ગ્રીન હાઉસ અસર કેટલાક વાયુઓ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે, મિથેન છે, CFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન જેવા વાયુઓ છે એ વાયુઓ પૃથ્વીમાં ગરમીનું પ્રમાણ વધારી રાખે છે જેને આપણે ગ્રીન હાઉસ અસર તરીકે ઓળખીએ છીએ। આ ઉપરાંત તમે ખેતરમાં અથવા તો નર્સરીમાં તો ગયા જ હશો અથવા તો નર્સરી જોઈ હશે જ્યાં છોડને ઉછેરવામાં આવે છે। હવે અમુક નર્સરીમાં લીલા રંગની નેટ બાંધેલી જોવા મળે છે અને એ નેટની અંદર કેટલાક છોડોને ઉછેરવામાં આવે છે।
કેવું કરવામાં આવે છે? તો જે પણ ગરમી છે એટલે કે સૂર્યપ્રકાશમાંથી જે પણ ગરમી મળે છે, ઉષ્મા મળે છે, એ નેટ કેવા રંગની હોય છે? તો ગ્રીન કલરની જોવા મળે છે, લીલા રંગની જોવા મળે છે. એને ગ્રીન હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ગ્રીન હાઉસમાં આવે છે તો ગ્રીન હાઉસમાં રહેલા જેટલા પણ છોડ છે એ છોડને ગરમી જોઈએ છે, પણ સૂર્યપ્રકાશમાંથી આવતા જે પણ વિકિરણો છે, જેટલી ગરમી છે ગ્રીન હાઉસમાં તો જાય છે, પરંતુ ત્યાંની બહાર નીકળી શકતી નથી. એટલે કે ગ્રીન હાઉસમાં રહેલા જેટલા પણ છોડ છે એ છોડને જરૂરી ગરમી, જરૂરી તાપમાન બધી રીતે પૂરતા પ્રમાણમાં મળી રહે છે, જેથી તેને ગ્રીન હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. આ ગરમી પૃથ્વીની સપાટી પર રહેવાથી તાપમાન વધી જવાથી તેને ગ્રીન હાઉસ અસર કહે છે. તો ગ્રીન હાઉસ અને ગ્રીન હાઉસ અસર બંને શબ્દો જુદા જુદા છે. હવે જોઈએ ઓક્સિજન ચક્ર. વાતાવરણમાં ઓક્સિજન આપણને બધાને ખબર છે કેટલું પ્રમાણ છે? તો 21% ઓક્સિજન વાયુ જોવા મળે છે. આ ઉપરાંત ઓક્સિજન છે એ ઓક્સિજન પૃથ્વી પર જુદા જુદા સ્વરૂપે મળી આવે છે. સૌથી પહેલા વાતાવરણમાં 21% પ્રમાણ જોવા મળે છે. આ ઉપરાંત પૃથ્વીના પેટાળમાંથી કેટલાક ખનિજો પ્રાપ્ત થાય છે, કેટલીક ધાતુઓ પ્રાપ્ત થાય છે. એ ધાતુઓના ઓક્સાઇડ સ્વરૂપે પણ ઓક્સિજન સંયોજન સ્વરૂપે મળી આવે છે. આ ઉપરાંત વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ રહેલો છે, જેનું સૂત્ર CO2 થાય છે. એટલે કે સંયોજન સ્વરૂપે પણ કાર્બન ડાયોક્સાઇડમાં પણ ઓક્સિજન વાયુ જોવા મળે છે. આ ઉપરાંત આ જે પણ સજીવો છે એ સજીવોમાં પણ જૈવિક અણુઓમાં પણ ઓક્સિજન જોવા મળે છે, જેમ કે પ્રોટીન, કાર્બોદિત પદાર્થો, ન્યુક્લિક એસિડ, ચરબી એટલે કે લિપિડ જેવા જૈવિક અણુઓ છે એ જૈવિક અણુઓમાં પણ ઓક્સિજન જોવા મળે છે. હવે આ જે પણ ઓક્સિજન છે એ ઓક્સિજનનો ઉપયોગ 3 ક્રિયાઓમાં થતો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કાર્બન ચક્ર સમજી ગયા છીએ, બરાબર? કાર્બન ચક્રનું ઉત્પાદન 2 ક્રિયાથી થાય છે. કઈ 2 ક્રિયાથી થાય છે? દહન અને શ્વસનથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ વાતાવરણમાં ભળે છે. એ જ 2 ક્રિયા અહીંયા ઓક્સિજનના ઉપયોગમાં ઉપયોગી છે. તો જોઈએ ઓક્સિજનનો ઉપયોગ કઈ ક્રિયાઓમાં થાય છે? તો ઓક્સિજનનો ઉપયોગ શ્વસન, જે અગાઉ આપણે સમજી ગયા છીએ કે ઓક્સિજનની ક્રિયાથી ગ્લુકોઝનું વિઘટન થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ, પાણી અને જરૂરી ઊર્જા મુક્ત થતી જોવા મળે છે. ત્યાર પછી લઈએ દહન, એટલે કે કોઈ પણ પદાર્થને સળગાવવા માટે ઓક્સિજન જરૂરી છે. તો દહનની ક્રિયામાં પણ ઓક્સિજન વાયુનો ઉપયોગ થતો જોવા મળે છે. આ ઉપરાંત નાઇટ્રોજન ચક્રમાં આપણે જોઈ ગયા નાઇટ્રોજનનું સ્થાપન, એટલે કે નાઇટ્રોજન વાયુને ક્ષારમાં રૂપાંતર થવાની ક્રિયા. અને કયા ક્ષારમાં રૂપાંતર પામે છે? તો નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સ, જેમાં ઓક્સિજન જોવા મળે છે. તો નાઇટ્રોજનના ઓક્સાઇડના નિર્માણમાં પણ ઓક્સિજનનો ઉપયોગ થતો જોવા મળે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આટલી બધી 3 ક્રિયા છે. આ ઉપરાંત આપણે શ્વાસોશ્વાસની ક્રિયામાં પણ ઓક્સિજનનો ઉપયોગ કરીએ છીએ. આ જે પણ ઉપયોગ કરીએ છીએ, પરંતુ ફક્ત એક જ પ્રક્રિયામાં, એટલે કે એક જ પ્રક્રિયાને આધારે ઓક્સિજન વાયુ પાછો વાતાવરણમાં ભળે છે. અને એક કઈ પ્રક્રિયા છે? તો એ છે પ્રકાશ સંશ્લેષણ. જ્યારે પણ લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં હરિતદ્રવ્યો ધરાવે તેવી વનસ્પતિ ઓક્સિજન વાયુ મુક્ત કરે છે અને વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ મેળવે છે
અને પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો આમ ઉપયોગ 3 પ્રક્રિયામાં થતો જોવા મળે છે અને ફક્ત એક જ પ્રક્રિયા એટલે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા જ પાછો વાતાવરણમાં ભળે છે. હવે જોઈએ ઓક્સિજન ચક્રની આકૃતિ. તો આકૃતિમાં સૌથી પહેલા વાતાવરણીય ઓક્સિજન એટલે કે O2 કેટલા ટકા પ્રમાણ છે? 21%. આ ઉપરાંત કેટલાક કાર્બનિક અણુઓ સજીવોમાં જોવા મળે છે, જેવા કે અહીંયા છે કાર્બોદિત પદાર્થ એટલે કે ગ્લુકોઝ, જેનું સૂત્ર છે C6H12O6. જ્યારે પણ વાતાવરણીય ઓક્સિજન અથવા તો ગ્લુકોઝ છે એનું શ્વસનની ક્રિયામાં ઉપયોગ થાય છે, એટલે કે આનું જ્યારે વિઘટન કરવાનું હોય છે, શ્વસનની ક્રિયા થાય છે ત્યારે ઓક્સિજન જરૂરી છે. શ્વસનની ક્રિયા થાય છે એટલે કે ઓક્સિજન જોઈએ છે લે છે ત્યારે ગ્લુકોઝનું વિઘટન થી કયા પદાર્થો પ્રાપ્ત થાય છે? તો શ્વસનથી CO2 H2O પ્રાપ્ત થતું જોવા મળે છે. આ ઉપરાંત કેટલીક ઊર્જા મુક્ત થાય છે અને એ ઊર્જા દિવસ દરમિયાન જુદી જુદી ક્રિયાઓમાં વપરાતી જોવા મળે છે. આ ઉપરાંત આ જે પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે, પાણી છે, એ પાણીનો ઉપયોગ લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ખોરાક બનાવવા માટે કરે છે. સાથે સાથે જ્યારે પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે ત્યારે લીલી વનસ્પતિ ઓક્સિજન મુક્ત કરે છે અને જે વાતાવરણમાં ભળે છે. આમ વાતાવરણનો ઓક્સિજન શ્વસનની ક્રિયામાં વપરાય છે, શ્વસનથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાણી મુક્ત થાય છે, જેનો ઉપયોગ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં થાય છે અને આ ક્રિયા દરમિયાન ઓક્સિજન વાયુ મુક્ત થાય છે, જે વાતાવરણમાં ભળે છે. આમ આખું એક ચક્ર બને છે અને આ ચક્રને ઓક્સિજન ચક્ર તરીકે ઓળખવામાં આવે. હવે જોઈએ ઓઝોન સ્તર. આ જે પણ ઓઝોન સ્તર છે એ ઓઝોન સ્તર આપણી પૃથ્વીનું વાતાવરણ છે એ વાતાવરણની ઉપરના ભાગમાં જોવા મળે છે. એટલે કે વાતાવરણની ઉપરના ભાગમાં ઓઝોન વાયુઓ એકબીજા સાથે ગોઠવાયેલા જોવા મળે છે, એક સ્તર બનાવે છે જેને આપણે ઓઝોન સ્તર તરીકે ઓળખીએ છીએ. આ ઓઝોન વાયુનું અણુસૂત્ર શું છે, કેવી રીતે ઓઝોન વાયુ બને છે? તો સૌથી પહેલા આપણે સમજીએ ઓઝોન વાયુનું નિર્માણ. તો ઓઝોન વાયુ કેવી રીતે બને છે? તો વાતાવરણમાં રહેલો જે પણ ઓક્સિજન વાયુ છે, ઓક્સિજન વાયુ O2 કહીએ છીએ, બરાબર? એટલે ઓક્સિજનના 2 પરમાણુઓ જોવા મળે છે. તો વાતાવરણમાં રહેલા ઓક્સિજનના જે 2 પરમાણુઓ છે એ ઓક્સિજનનો અણુ તરીકે ઓળખાય છે. આ ઓક્સિજનના અણુનું વિઘટનના 2 પરમાણુઓ મુક્ત થાય છે. હવે આ જે પણ મુક્ત થયેલા ઓક્સિજનના પરમાણુ છે એ ઓક્સિજનના પરમાણુ વાતાવરણમાં રહેલો જે પણ ઓક્સિજન અણુ છે એની સાથે પ્રક્રિયા કરે છે અને એની સાથે પ્રક્રિયા કરીને ઓક્સિજનના 2 અને પાછો એક ઓક્સિજન ઉમેરાય છે, એટલે કે O3 બનાવે છે, જેને ઓઝોન તરીકે ઓળખવામાં આવે છે. તો આમ પૃથ્વીના વાતાવરણની ઉપરના ભાગમાં ઓઝોનનો આખો સ્તર જોવા મળે છે, જેને આપણે શું કહીશું? ઓઝોન સ્તર તરીકે ઓળખવામાં આવે છે. આ જે પણ ઓઝોન સ્તર છે એ ઓઝોન વાયુ સજીવો માટે હાનિકારક છે, છતાં પણ
કહેવામાં આવે છે કે ઓઝોન વાયુ સજીવોને લાભદાયક છે. હાનિકારક છે તો લાભદાયક કેવી રીતે છે? તો આપણને ખબર છે કે સૂર્યપ્રકાશમાંથી આવતા જે પણ પ્રકાશના કિરણો છે એમાં પારજાંબલી કિરણો, અલ્ટ્રાવાયોલેટ કિરણો પણ આવે છે. પરંતુ એ અલ્ટ્રાવાયોલેટ કિરણો, પારજાંબલી કિરણો ઓઝોન સ્તર એટલે કે ઓઝોન વાયુ તેને પૃથ્વીની સપાટી પર આવતા રોકે છે. જેથી કરીને કહી શકાય છે કે ઓઝોન છે સજીવો માટે હાનિકારક હોવા છતાં પણ, ઝેરી હોવા છતાં પણ લાભદાયક જોવા મળે છે. આ ઉપરાંત વાતાવરણમાં કેટલાક વાયુઓ જેવા કે ક્લોરીન પરમાણુ, CFC વાયુ, જે ઓઝોન સ્તર છે એ ઓઝોન સ્તરમાં નાના છિદ્રો પાડે છે, એટલે કે ઓઝોન સ્તરમાં ગાબડા પાડે છે. CFC વાયુ તો રેફ્રિજરેટરમાં કે એસીમાં આ CFC વાયુ, CFC નું પૂરું નામ શું છે? તો ક્લોરોફ્લોરોકાર્બન. આ વાતાવરણમાં ભળે છે અને ભળવાને કારણે વાતાવરણની ઉપર જે ઓઝોન સ્તર છે એ ઓઝોન સ્તરમાં નાના છિદ્રો પાડે છે, ગાબડા પાડે છે, જેથી કરીને પૃથ્વી પર વસતા જેટલા પણ સજીવો છે એ સજીવોને ગંભીર અસરો થતી જોવા મળે છે. આવા ગાબડા કેટલાક નોંધાવવામાં આવ્યા છે. જોઈએ તો એન્ટાર્કટિકાના ઉપરના ભાગમાં પણ આવા ઓઝોન સ્તરના છિદ્રો જોવા મળી આવ્યા છે. આ ઉપરાંત દક્ષિણ ધ્રુવમાં પણ નાના છિદ્રો જોવા મળી આવ્યા છે. CFC વાયુના કારણે, CFC વાયુ જવાબદાર છે ઓઝોન સ્તરના વિઘટન માટે. આ ઉપરાંત ક્લોરીન પરમાણુ પણ જવાબદાર છે. કેવી રીતે? તો વાતાવરણમાં રહેલો એક ક્લોરીન પરમાણુ જે ઓઝોન વાયુ છે એ ના 1,00,000 ઓઝોન અણુનું વિખંડન કરે છે. તો વાતાવરણમાં રહેલો એક ક્લોરીન પરમાણુ 1,00,000 ઓઝોન અણુને તોડે છે, જેથી કરીને પણ ઓઝોન સ્તરમાં વિઘટન થતું જોવા મળે છે. આ વિઘટન આપણે ઘટાડવું જોઈએ.